તમારા ફોનની બેટરી બેકઅપ ના ચાલતું હોય, ફોન આખો હેંગ થતો હોય અને ચાર્જિંગ કરવામાં પણ વાર લાગતી હોય તો આ વિડીયો મિત્રો ખાસ તમારા માટે છે. ઘણી વખત એવું બને છે મિત્રો કે આપણે ફોનમાં ચાર્જ કરવું હોય ને તો ઘણો બધો સમય લાગે છે. બીજા નંબરમાં કે ફોન પણ આપણો હેંગ થવા માંડે છે અને બેટરી બેકઅપ આપણું વધારે ચાલતું નથી. તો એના માટે આપણે શું કરવાનું છે તો ખાસ આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જ્યારથી આપણે કોઈ પણ નવો ફોન લાવીએ ને તો ઘણી વખત મિત્રો ફોનની અંદર પણ એક નવા અપડેટ આવતા હોય છે. જેવી રીતે અલગ અલગ એપ્લિકેશનની અંદર અપડેટ આવતા હોય છે એવી રીતે ફોનની અંદર પણ મહિને 15 દિવસે કે 2 મહિનાની અંદર નવા અપડેટ આવતા હોય છે અને એ અપડેટ આપણે કરવા ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે અપડેટ નથી કરતા તો આપણા ફોનની અંદર કોઈ નવા ફીચર આવતા હોય તો એ તમને જોવા મળતા નથી. તો ખાસ તમારી પાસે કોઈ પણ ફોન હોય તો પહેલાં તો સોફ્ટવેર અપડેટ કરો મિત્રો. કોઈ પણ નવું વર્ઝન આવ્યું હોય તો એમાંથી આપણને ઘણો બધો ફાયદો એ થશે કે તમારો ફોન કદાચ હેંગ થતો હશે તો હેંગ થવાનું બંધ થઈ જશે. બેટરી બેકઅપ, બેટરી વધારે ફોન નહીં ચાલતો તો એ પણ મિત્રો વધારે ચાલશે અને તમે ફોનને ચાર્જમાં મૂકો છો અને વધારે સમય લાગે છે તો પછી વધારે સમય પણ નહીં લાગે. તો એના માટે આપણે શું કરવાનું છે વિડીયોમાં ખાસ બન્યા રહેજો. ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. એના માટે તમારે જવાનું છે સેટિંગમાં. તો આપણો સેટિંગનું ઓપ્શન અહીંયા આવી ગયું છે. સેટિંગના ઓપ્શન ઉપર જશો એટલે તમને પહેલાં તો કોઈ પણ જગ્યા ઉપર એક લાલ કલરનું નાનકડું એવું ટીપકું તમને ક્યાંય જોવા મળે. જે બધા લખેલા ઓપ્શન છે ત્યાં આગળ પાછળની સાઈડમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ લાલ કલરનું ટીપકું જોવા મળતું હોય તો ત્યાં આગળ તમારે ખાસ ધ્યાન આપવાની છે. હવે અહીંયા કોઈ પણ જગ્યાએ હાલમાં લાલ કલરનું ટીપકું જોવા મળતું નથી. મતલબ આપણો ફોન હાલ અપડેટ ને, કારણ કે આપણે ડેલી અપડેટ એને કરીએ છીએ. જ્યારે પણ કોઈ અપડેટ આવે એટલે આપણે એને અપડેટ કરી દઈએ છીએ. પણ આપણે કઈ રીતે ચેક કરવાનું છે? પહેલું તો લાલ ટપકું તમને જોવા મળતું હોય ગમે તે જગ્યાએ તો સમજી લો કે એના ઉપર ક્લિક કરો એટલે કંઈ અપડેટ હશે તો ત્યાં આગળ તમને જોવા મળી રહેશે. કયા ફીચરમાં જવાની છે એ જોવા મતલબ જરૂર પણ નહીં પડે. પણ અત્યારે હાલમાં આપણા ફોનની અંદર કોઈ અપડેટ આવેલું નથી. મેં અપડેટ કરી દીધેલું છે અને નવું કોઈ અપડેટ છે નહીં. પણ આપણે ચેક કઈ રીતે કરવાનું છે તો અહીં એક ઓપ્શન તમને મળે છે સોફ્ટવેર અપડેટ. તો આપ જોઈ શકો છો મિત્રો, સૌથી નીચે એક ઓપ્શન તમને મળે છે નીચેથી ઉપર ચોથા નંબરમાં સોફ્ટવેર અપડેટનું એક ઓપ્શન તમને જોવા મળે છે. તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ. ક્લિક કર્યા પછી અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળે છે. એક તો મોટા અક્ષરે લખેલું છે સોફ્ટવેર અપડેટ, બીજા નંબરમાં લખે ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો, ત્રીજા નંબરમાં ડાઉનલોડ થાય છે અને છેલ્લું અપડેટ. તો આપ અહીંયા જોઈ શકો છો કે મેં ક્યારે અપડેટ કરેલું છે. આ છે સોફ્ટવેર અપડેટ. જો તમારો ફોન અપડેટમાં આવેલો હશે તો તમને અહીંયા આગળ ફીચર જોવા મળી રહેશે કે તમારા ફોનને અપડેટ કરવા માટે કેટલા જીબીનું અપડેટ છે એ પણ તમને અહીંયાથી જોવા મળે છે. તો મેં છેલ્લે અપડેટ કરેલું છે 22 માર્ચ. જો અહીં છેલ્લી તારીખ 9 PM મતલબ ટાઈમ સાથે ઇન્સ્ટોલ કરેલું છે. અને અહીંયા જ અપડેટની જે માહિતી છે એ પણ મિત્રો ખાસ તમને લખેલી બતાવશે. રોજ તપાસ કરેલો 22 માર્ચ 2026 ડાઉનલોડ કરવામાં મોબાઈલ ડેટાનો ઉપયોગ કરવો વધારાનો દોરમાં પરિણામ છે. વાઈફાઈનો ઉપયોગ કરવાથી ભલામણ કરી છે. મતલબ કોઈ વધારે ડેટા છે, કોઈ સોફ્ટવેર તમારે વધારે MBનું છે તો એના માટે તમારે વાઈફાઈની જરૂર મિત્રો પડે છે ખાસ કરીને. એટલે અહીંયા આગળ જો અહીંયા ખાસ આ વસ્તુ તમે જો તમારા ફોનને જ્યારથી લાવો છો તમે તમારા ફોનને અપડેટ નથી કરતા તો આખો તમારો ફોન છે ને મિત્રો હેંગ થવા માંડશે. બીજા નંબરમાં તમારા ફોનની બેટરી પણ ઓછી ચાલશે અને ત્રીજા નંબરમાં તમે જ્યારે ફોન ચાર્જ મૂકો છો એટલે ફટાફટ તમારો ફોન પણ ચાર્જ ના થતું હોય તો ખાસ કરીને તમારા ફોનની અંદર આ સિસ્ટમ મિત્રો જોઈ લેજો. કોઈ સોફ્ટવેર અપડેટ આવેલું હોય તો તમારે ફોનને અપડેટ કરી દેવાનો છે. જ્યાં સુધી તમે અપડેટ નથી કરતા, હવે તમે અહીંયા અપડેટ તો જોવા આવ્યા છો બરાબર, પણ તમને ખબર જ નથી કે અપડેટ કેટલા જીબીનું છે. તો તમે જેવું એના ઉપર મિત્રો ક્લિક કરશો ને તો તમને કેટલા જીબીનું અપડેટ છે એ પણ અહીંયાથી ખાસ આવી રીતે જોવા મળી રહેશે. મેં ક્યારે અપડેટ કરેલું છે આવી રીતે તમને ડાઉનલોડનું એક ઓપ્શન મળશે. અહીંયા સાઇઝ તમને જોવા મળશે, કેટલા જીબીનું અપડેટ છે. બધી સિસ્ટમ અહીંયા લખેલી તમને મિત્રો જોવા મળી રહેશે. જો તમારા ફોનની અંદર એટલું ડેટા નથી તો તમારે અલગથી રિચાર્જ કરાવીને તમારે આ સોફ્ટવેર અહીંયાથી ડાઉનલોડ કરીને અપડેટ કરી દેવાનું છે મિત્રો. અને જ્યાં સુધી તમે તમારા ફોનને મિત્રો અપડેટ નથી કરતા તો સમજી લો કે તમારો ફોન હેંગ પણ થશે, બેટરી બેકઅપ પણ ઓછી ચાલશે અને ચાર્જ પણ સ્પીડમાં નહીં થાય. તો આવી જ માહિતી લેવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે આપણી ચેનલમાં આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે યુટ્યુબ મોબાઈલ વિશેની દરેક માહિતીના વિડીયો જોવા માટે ઘણા બધા વિડીયો બનાવેલા છે અને બધા આપણા ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક વિડીયો છે.
તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મોબાઈલ સેટિંગને લગતી માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો. આપણે કંઈક ને કંઈક નવી માહિતી તમારા માટે લાવતા રહીશું, આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે એ માટે.